ચલો, માર્ક ટુ માર્કેટ મિકેનિઝમમાં આપણે લોંગ અને શોર્ટ બે પોઝિશન એક સાથે સમજવાની છે. માર્ક ટુ માર્કેટ આપણે ઓલરેડી સમજી લીધું છે, બરાબર છે. બેઝિક એક્ઝામ્પલ એમાં ઇનિશિયલ માર્જિન ને મેન્ટેનન્સ માર્જિન ક્લેરિફાઈ નહોતું કર્યું, આપણે ખાલી એડજસ્ટમેન્ટ સમજ્યા હતા, રાઈટ. કે લોંગ પોઝિશન હોય એટલે ઇન વિચ સિચ્યુએશન યુ વિલ અર્ન પ્રોફિટ એન્ડ શોર્ટ પોઝિશન છે તો ઇન વિચ સિચ્યુએશન યુ વિલ અર્ન પ્રોફિટ. ઓકે, તો હવે આપણે એક ફૂલ ફ્લેજ એક્ઝામ્પલ કરીએ છીએ. આઈડિયલી તમે આખું અકાઉન્ટ બનાવો લોંગ અને શોર્ટ પોઝિશનનું, તો ધીસ ઇઝ અ 14 માર્ક્સ એક્ઝામ્પલ. ઓકે, સો 14 માર્ક એક્ઝામ્પલમાં ઇટ ઇઝ એક્સપેક્ટેડ દેટ યુ ડુ બોથ ધ પોઝિશન્સ લોંગ એન્ડ શોર્ટ. ઓકે, જરૂરી છે એવું જ કે તમે સેમ પર્ટિક્યુલર્સ ઉપર બંને પોઝિશન ઉપરની વર્કિંગ કરો, લોંગ અને શોર્ટ. આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલ સ્ટડી કર્યો તો ઇનિશિયલ માર્જિન અને મેન્ટેનન્સ માર્જિનનો, એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. થોડોક ચેન્જ આવ્યો એમાં, એ એક્ઝામ્પલમાં એ શું આવ્યો તો કે જે ટ્રેડર ઇનિશિયલ માર્જિન 31,100 ડિપોઝિટ કરે છે ફ્યુચર અકાઉન્ટ માટે, ગોલ્ડ માટે, રાઈટ, 5 કોન્ટ્રાક્ટ્સ હતા ગોલ્ડના. સો 31,100 રૂપીઝ ઇનિશિયલ માર્જિન આપે છે અને મેન્ટેનન્સ માર્જિન એના 90% મેન્ટેન કરવાનું છે. સો 31,100ના 90% ઇઝ 27,990. તો તમારે એ ચેક કરવાનું છે કે આ માર્જિન અકાઉન્ટ જે છે, આ માર્જિન અકાઉન્ટ લોંગ પોઝિશન માટે છે અને આ માર્જિન અકાઉન્ટ શોર્ટ પોઝિશન માટે છે. તો એમાં કોઈ પણ સંજોગોમાં બેલેન્સ તમારી 27,990થી લેસ જવી જોઈએ નહીં. એન્ડ ઇફ ઇટ ઇઝ ગોઈંગ લેસ, એનાથી અમાઉન્ટ નીચે વહી જાય છે તો માર્જિન કોલ વિલ બી મેડ. માર્જિન કોલ વિલ બી મેડ. ઓકે, ઇન આઈધર ઓફ ધી સિચ્યુએશન. લોંગ પોઝિશનમાં તમે પ્રોફિટ કરો છો તો તમે શોર્ટમાં લોસ કરો છો, તમે શોર્ટમાં પ્રોફિટ કરો છો તો લોંગમાં તમે લોસ કરશો. એટલે આઈધર ઓફ સિચ્યુએશનમાં માર્જિન કોલની રિક્વાયરમેન્ટ પડશે, રાઈટ. તો લોંગમાં ક્યારે માર્જિન કોલની જરૂર પડશે અને શોર્ટમાં ક્યારે માર્જિન કોલની જરૂર પડશે, એ આપણે સ્ટડી કરવાનું છે. ઓકે, હવે જે નવી વાત છે આ એક્ઝામ્પલમાં એ શું છે? નવી વાત એ છે કે આપણને એક લાઇન એડ કરી દીધી એ જ એક્ઝામ્પલમાં. શું? ઇટ ઇઝ અઝ્યુમ દેટ the trader is taking the position, he is into the future contract for next 10 trading days. ઓકે, ટ્રેડર એક્સચેન્જ ઉપર રજિસ્ટર્ડ છે, એક્સચેન્જ ઉપર એનો કોન્ટ્રાક્ટ ઓપન છે ફોર નેક્સ્ટ 10 ટ્રેડિંગ ડેઝ, અને 10 ટ્રેડિંગ દિવસની જે તે દિવસની ક્લોઝિંગ પ્રાઇસ આપેલી છે. બિકોઝ ધીસ માર્ક ટુ માર્કેટ ઇઝ કેરીડ આઉટ એટ ધ એન્ડ ઓફ ધ ડે. મીન્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે જે પ્રાઇસથી તમારી માર્કેટ ક્લોઝ થશે એ પ્રાઇસથી તમારું કેલ્ક્યુલેશન થશે કે વેધર યુ આર ઇન ટુ અ પ્રોફિટેબલ સિચ્યુએશન ઓર યુ આર મેકિંગ લોસ. ઓકે, સો સૌથી પહેલું કામ શું કરવાનું છે તો કે જે ક્વેશ્ચનમાં આપણને ઇનિશિયલ પ્રાઇસ કોટેશન આપ્યું હતું, દેટ ઇઝ ધ પ્રાઇસ એટ વિચ યુ આર એન્ટરિંગ. એટલે પોસિબલી ડે 0 મેં એટલે લખ્યું છે બિકોઝ ફોર એક્ઝામ્પલ કે the day on which you are entering into the contract is say 1st January 2020. તો 1st January 2020ના સવારના 10 વાગે ઇફ યુ આર એન્ટરિંગ ઇન્ટુ ધ કોન્ટ્રાક્ટ, તો એ કોન્ટ્રાક્ટમાં એન્ટર થતી વખતે આપણને પ્રાઇસ કોટેશન કેટલી દેખાણી હતી? 15,550. એના ઉપરથી જ કોન્ટ્રાક્ટ વેલ્યુ મળી હતી, રાઈટ. ઇફ યુ કેન નોટ રિકોલ તો સામે નોટ્સ તમે રાખો આગલા સેશનની, તો તમને તરત જ રિકોલ થઈ જશે. ક્વેશ્ચન બી તમારી સામે જ છે, રાઈટ. So this is the price which was quoted. This is the price at which you have entered into the market. You entered into the futures contract. આ જ પ્રાઇસ ઉપર આપણે ઇનિશિયલ માર્જિન કેલ્ક્યુલેટ કરી છે અને એ જ ઇનિશિયલ માર્જિન ઉપર આપણું મેન્ટેનન્સ માર્જિનનું કેલ્ક્યુલેશન થયું છે, રાઈટ. સો એને હંમેશા લખવાનું ડે 0માં. ધીસ ઇઝ 1st January 2020 મોર્નિંગ 10 AM. This is the price at which you are entering into the contract. Okay, હવે આ દિવસ કમ્પ્લીટ થયો, ફર્સ્ટ ડે, the day on which you entered into the contract, 1st January 2020, day is closing. અને જ્યારે માર્કેટ ક્લોઝ થઈ ત્યારે એ ક્લોઝ થાય છે 15,520. બરાબર છે. માર્કેટ હેઝ ગોન ડાઉન. તમે જ્યારે એન્ટર થયા ત્યારે 15,550 પ્રાઇસ હતી, માર્કેટ ક્લોઝ થઈ ગઈ ત્યારે એની પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએશન આવ્યું એન્ડ નાવ ધ પ્રાઇઝ ઇઝ 15,550. હવે તમારે આના ઉપરથી એક થંબ રૂલ સમજવાનો છે, એક કોમન અન્ડરસ્ટેન્ડિંગ લાવવાની છે કે ઇન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ઇફ પ્રાઇઝ ઇઝ ગોઈંગ અપ ઓર પ્રાઇઝ ઇઝ ગોઈંગ ડાઉન, હુ ઇઝ મેકિંગ ધ પ્રોફિટ. એટલે કે જો અહીંયા પ્રોફિટ હશે
તો અહીંયા લોસ હશે, અહીંયા લોસ હશે તો અહીંયા પ્રોફિટ હશે. તમારે ખાલી એટલું જોવાનું છે કે કઈ સિચ્યુએશનમાં કોણ પ્રોફિટ બુક કરે છે અને કોણ લોસ બુક કરે છે, આ સમજવાનું છે. ખાલી 2 કે 3 દિવસના તમે ખાલી ટ્રાન્ઝેક્શન સમજશો એટલે યુ વિલ ગેટ ટુ નો કે હાઉ ધીસ ટ્રેડિંગ ઓર માર્ક ટુ માર્કેટ ઇઝ ટેકિંગ પ્લેસ. ઓકે, હવે તમને સમજાવું છું બરાબર. અન્ડરસ્ટેન્ડ વેરી ક્લિયરલી. એક વખત આ તમારું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ જશે દેન ઇટ ઇઝ અ પરમનન્ટ સોલ્યુશન. આમાંથી કંઈ નવું થિંકિંગ તમારે ડેવલપ કરવાનું જ નથી. ધીસ ઇઝ ધ સેમ થિંગ વિચ વિલ કન્ટિન્યુ ફોર થ્રુ આઉટ યોર સિલેબસ. ઓકે, હવે બરાબર સમજો. આઈ એમ ડુઈંગ ધ વર્કિંગ હિયર. આપણે શું કરીએ છીએ અત્યારે, હું લોંગ પોઝિશન તમને સમજાવું છું, બરાબર છે. તો લોંગ પોઝિશનમાં તમે શું કર્યું છે, તમે બાય કર્યું 15,550. ઓકે, માર્ક ટુ માર્કેટ એવું સમજાવે છે કે રોજે રોજનો હિસાબ કરી નાખવાનો. તો હિસાબ કરવા માટે તમારે શું કરવું પડે, ઓફસેટિંગ પોઝિશન લઈ લેવી પડે. તમે એકચ્યુઅલી લેતા નથી પણ માર્કેટ તમારા માટે એવું અઝમ્પશન કરી અને કેલ્ક્યુલેશન કરે છે કે તમારા માટે હવે આ સિચ્યુએશન કેવી થઈ ગઈ. સી ધીસ ઇઝ વેરી નોર્મલ. આપણે કોઈ વસ્તુની ખરીદી કરી, ફોર એક્ઝામ્પલ આને 2 મિનિટ મૂકી દઈએ સાઈડમાં. સપોઝ કે આપણે આ કેલ્ક્યુલેટર લીધું 100 રૂપીઝમાં, રાઈટ. તો 100 રૂપીઝ ઇઝ યોર પરચેઝ પ્રાઇસ એઝ ઓન ટુડે. ઓકે, નાઉ આફ્ટર અ વીક ઓર આફ્ટર અ મંથ ધ પ્રાઇસ ઇઝ ગોઈંગ ડાઉન. ઓકે, અને આ કેલ્ક્યુલેટર થઈ ગયું 90 રૂપીઝનું. વોટ ઇઝ હેપનિંગ, તમને 100માં પડ્યું, હવે આની માર્કેટ વેલ્યુ થઈ ગઈ 90, એની મેળે જ. તો ઇફ નાવ યુ વોન્ટ ટુ સેલ ધીસ કેલ્ક્યુલેટર ઇન ધ માર્કેટ, નોબડી ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ 100 રૂપીઝ. બરાબર છે, તમને કેટલા આપશે, મેક્સિમમ 90 જ આપશે, કારણ કે માર્કેટ વેલ્યુ જ કેટલી થઈ ગઈ છે 90. તો ઇટ ઇઝ અઝ્યુમ્ડ ધેટ યુ હેવ મેડ અ લોસ ઓફ 10 રૂપીઝ. બરાબર છે, 10 રૂપિયાનો લોસ તમે ઓપોર્ચ્યુનિટી લોસ કર્યો છે એક પ્રકારે. ઇટ ઇઝ અઝ્યુમ ધેટ યુ હેવ મેડ લોસ ઓફ 10 રૂપીઝ. ખ્યાલ પડ્યો? એ જ વસ્તુ અહીંયા છે કે રોજે રોજ તમે તમારી પોઝિશન કેલ્ક્યુલેટ કરશો એન્ડ વેન યુ વોન્ટ ટુ એક્ઝિટ ધ માર્કેટ, ત્યારે એઝ ઓન એ દિવસે તમારી શું પોઝિશન છે એને કન્સિડર કરવાની હોય અને પછી યુ કેન એક્ઝિટ ધ માર્કેટ. ઓકે, તો હવે બરાબર સમજો, તમને કેટલામાં પડ્યો કોન્ટ્રાક્ટ, 15,550. નાવ ધ માર્કેટ ઇઝ ગોઈંગ એટ 15,520. ધીસ ઇઝ યોર ઓફસેટિંગ પોઝિશન. આ તમારું બાય સિગ્નલ છે, આ તમારું સેલ સિગ્નલ છે. સેલ છે એટલે પ્લસ સાઇન, ઓકે, અને બાય છે એટલે નેગેટિવ સાઇન. નાઉ વોટ ઇઝ હેપનિંગ, બહુ સિમ્પલ લોજિક છે. આ નંબર મોટો છે, સો યોર આન્સર ઇઝ માઇનસ, આ બંનેનો ડિફરન્સ 30 રૂપીઝ. માઇનસ 30 રૂપીઝ ઇઝ યોર ટુડેઝ પોઝિશન, રાઈટ. આ તમારે હવે શોર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું છે. અહીંયા બતાડું છું શોર્ટ એટલે કે કાઉન્ટર પાર્ટી. એણે શું કર્યું છે, એને આવું કર્યું છે, 15,550માં સેલનો કોન્ટ્રાક્ટ લીધો છે અને હવે એઝ ઓન ટુડે સેલ છે એટલે પ્લસ, એનું ઓફસેટિંગ પોઝિશન છે બાય એટલે માઇનસ. તો એના માટે છે હવે 15,520. સો હિઝ પોઝિશન ઇઝ પ્લસ 30. કોની? સેલની, જે શોર્ટ પોઝિશનમાં છે એના માટે. યસ, તો આટલું યાદ રાખવાનું કે આમાં શું થયું, આમાં આવું થયું કે પ્રાઇસ વેન્ટ ડાઉન. પ્રાઇઝમાં શું થયું, રિડક્શન થયું. તો પ્રાઇસ રિડક્શન થયું તો શું થઈ ગયું, તો કે લોંગ પોઝિશન જેની પણ હશે એ શું કરશે, લોંગ પોઝિશન જેની હશે એ શું કરશે, લોસ કરશે. આ યાદ રાખવાનું છે, રાઈટ. અને અગેન જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થાય છે ત્યારે શોર્ટ પોઝિશનવાળો વ્યક્તિ છે એ શું કરશે, પ્રોફિટ કરશે. ધીસ ઇઝ વોટ યુ નીડ ટુ રિમેમ્બર એઝ યોર થંબ રૂલ. અને આનાથી ઊંધું શું થાય, વેન પ્રાઇઝ ઇઝ ગોઈંગ અપ, રાઈટ, વોટ વિલ હેપન, આનું એક્ઝેક્ટલી ઊંધું. જેની લોંગ પોઝિશન છે હી વિલ મેક પ્રોફિટ અને જેની શોર્ટ પોઝિશન છે દેટ પર્સન વિલ મેક લોસ, રાઈટ. આને ફરીથી આ જ એક્ઝામ્પલથી કન્ટિન્યુ કરીએ પછી આપણે આને સમજીએ. અગેન યુ હેવ પરચેઝ ધીસ કેલ્ક્યુલેટર એટ 100. નાઉ ધ માર્કેટ ઇઝ 110 આફ્ટર અ વીક, આફ્ટર અ મંથ. તો વોટ વિલ હેપન, જે વસ્તુ તમે 100માં લીધી ઓટોમેટિકલી એની વેલ્યુ માર્કેટમાં 10 રૂપીઝ અપ જતી રહી, 10 રૂપીઝ અપ જતી રહી. તો તમે ખરીદી કરી હોય તો તમારું બાય લો થઈ ગયું અને ઇફ યુ વોન્ટ ટુ સેલ ઇટ ઇઝ એટ ધ હાયર પ્રાઇસ. સો જેની લોંગ પોઝિશન છે એ શું કરશે, પ્રોફિટ કરશે. અને જેની શોર્ટ પોઝિશન છે કે ભાઈ મેં તો 100 રૂપિયામાં ડીલ કર્યું,
સેલ કરવાનું, પણ માર્કેટ થઈ ગઈ 110, બટ સ્ટીલ ઇફ સિન્સ આઈ એમ ઇન ધ ફ્યુચર કોન્ટ્રાક્ટ આઈ હેવ ટુ એક્સરસાઇઝ ધ કોન્ટ્રાક્ટ અને મેં 100 રૂપીઝમાં કોન્ટ્રાક્ટ કર્યો છે, માર્કેટ ભલે 110 થઈ ગઈ પણ મારે 100 રૂપીઝમાં જ સેલ કરવું પડશે. ધીસ ઇઝ ધ રૂલ, ધીસ ઇઝ ધ થંબ રૂલ. આ સમજાઈ જાય તો પછી આ બોક્સ ભરતા તમને આવડશે, જેમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, રાઈટ. હવે આપણે એક એક કેલ્ક્યુલેશન કરશું. કેલ્ક્યુલેશનમાં હવે શું ટ્વિસ્ટ છે એ સમજવાનું છે. સો ધીસ ચેન્જ ઇઝ પર 10 ગ્રામ્સ, બરાબર છે. તો એની કેલ્ક્યુલેશન હું તમને અહીંયા સમજાવું છું. 30 રૂપીઝ પર 10 ગ્રામ્સ છે, બરાબર છે. હવે તમારું આ પર 10 ગ્રામ્સ છે એટલે મેં આવી રીતે કન્વર્ટ કર્યું. તમારી એક કોન્ટ્રાક્ટની સાઇઝ છે 100 ગ્રામ્સ. યસ, ક્વેશ્ચનમાં ક્લેરિફાઈ કર્યું છે 100 ગ્રામ્સ. એવા કેટલા કોન્ટ્રાક્ટ તમે લીધા છે? 5 કોન્ટ્રાક્ટ્સ. સો ઇફ યુ સોલ્વ ધીસ 500 into 3, the amount comes to 1500. મીન્સ તમે 5 કોન્ટ્રાક્ટમાં એક્સપોઝર લીધો છે તો ઓવરઓલ પર 10 ગ્રામ્સ 30 રૂપીઝનો ચેન્જ છે, પ્રોફિટ કે લોસ છે, એનું તમારે 10 ટાઈમ્સ કરવાનું છે. આપણે મિનિમમ ચેન્જમાં સમજાય એટલે એનું 10 ટાઈમ્સ આપણે કર્યું એક પ્રકારે, રાઈટ. અને એવા કેટલા કોન્ટ્રાક્ટ છે? 5 કોન્ટ્રાક્ટ્સ. સો યુ વિલ એન્ડ અપ વિથ 1500. 1500 is loss for long position and 1500 is profit for short position, right. તો એની કેલ્ક્યુલેશન કઈ રીતના કરશું? અહીંયા કરશું, આપણે આવી રીતે કરશું. ઓલવેઝ રિમેમ્બર કે તમે આ પ્રાઇસ આવી રીતના કન્સિડર કરશો, કન્ઝિક્યુટિવ, બરાબર છે. આવી રીતે તમે કન્સિડર કરશો અને આવી રીતે તમે વર્કિંગ કરશો. તો -15,550 પ્લસ 15,520 આ દિવસની પ્રાઇસ વિલ એન્ડ અપ ટુ -30. હવે એની કેલ્ક્યુલેશન -30 ઇન્ટુ 10, આપણે 10 ટાઈમ્સ અહીંયા બતાડ્યું મેં તમને, ઇન્ટુ 10 ટાઈમ્સ. એવા કેટલા કોન્ટ્રાક્ટ છે? 5 કોન્ટ્રાક્ટ્સ. સો વિલ એન્ડ અપ વિથ 1500 લોસ for long position and 1500 profit for short position. પછી પાછી આવી કેલ્ક્યુલેશન અહીંયા બતાડવાની જરૂર નથી, બિકોઝ ધ અમાઉન્ટ વિલ રિમેઇન સેમ. ખાલી એક હશે માઇનસ, એક હશે પ્લસ, એક હશે પ્લસ, એક હશે માઇનસ, રાઈટ. હવે આની ઇફેક્ટ, આ 1500ની ઇફેક્ટ અહીંયા જોવાની છે માર્જિન અકાઉન્ટમાં. સો તમારી માર્જિન છે 31,100. ફોર લોંગ પોઝિશન યુ આર મેકિંગ લોસ ઓફ 1500. તો હવે તમારું માર્જિન અકાઉન્ટ થઈ ગયું 29,600 ઓન વેરી ફર્સ્ટ ડે. પહેલે જ દિવસે તમે ડે ક્લોઝ થાય છે ત્યારે 31,100માંથી તમારું બેલેન્સ થઈ ગયું છે 29,600 ઇફ યુ આર ઇન લોંગ પોઝિશન. If you are in short position, your margin account will get added. So 31,100 plus 1,500. So that comes to 32,600. Yes? Chalo. Let us go to next day. What is happening? 15,305. Market. હવે આને ભૂલી જવાનું, આનાથી કન્ટિન્યુ કરવાનું. માર્કેટ શું થઈ? ફરીથી આમાં પણ ડાઉન થઈ, આમાં પણ માર્કેટ ઇઝ ગોઈંગ ડાઉન, રાઈટ. સો વોટ વિલ હેપન? તો કે તમારે હવે બેઝમાં આ પ્રાઇસ લેવાની ડે 2ની. સો -15,520 પ્લસ 15,305. સો વોટ ઇઝ ધ ડિફરન્સ? 15,520 and 15,305. So that comes to -215. હવે આની કેલ્ક્યુલેશન 215 -215 into 10 into 5 contracts. So into 10 into 5 contracts is -10,750, right. So જે લોસ હશે એને આપણે બ્રેકેટ્સમાં લખશું. So -10,750 and for short position it is +10,750. Okay, now again you'll do the adjustment. I'm sorry. Again you'll do the adjustment in the margin account. So 29,600 તો ઓલરેડી છે તમારી પાસે. યસ. સો 29,600માંથી 10,750 તમે સબટ્રેક્ટ કરશો. નાવ યોર માર્જિન ઇઝ 18,850 ફોર long position, and for short position it will be, this amount will be added to the margin account, 32,600 plus 10,750. Now your account comes to 43,350 for short position. હવે this you need to see.
ઓકે, અહીંયા તમે લોસ કર્યો પણ 29,600 છે. તમારે મેન્ટેન કેટલા કરવાના છે? આ 27,990. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. હિયર ઇટ ઇઝ અ પ્રોબ્લેમ, રાઈટ. વોટ ઇઝ અ પ્રોબ્લેમ? તો કે તમે મેન્ટેનન્સ માર્જિનથી નીચે આવી ગયા છો. મેન્ટેનન્સ માર્જિનથી નીચે આવી ગયા તો ધીસ ઇઝ ધ પ્લેસ વેર માર્જિન કોલ વિલ બી મેડ. ઓકે, અને માર્જિન કોલમાં શું યાદ રાખવાનું છે? તો કે તમે ઇનિશિયલ માર્જિન જેટલું અહીંયા રિચાર્જ કરશો, મીન્સ આ બંનેનો ટોટલ ઇનિશિયલ માર્જિન જેટલો થવો જોઈએ. સો 31,100 માઇનસ 18,850 will come to 12,250 rupees as margin call, right? So 12,250 is your margin call for this day in long position, but this is not the case for short position, કારણ કે તમે અહીંયા પ્રોફિટ કરો છો અને અહીંયા તમે શું કરો છો? લોસ કરો છો, એટલા માટે. યસ, ચલો હવે કમ હિયર. થર્ડ ડે શું થાય છે? 305,410. માર્કેટ ઇઝ ગોઈંગ અપ, માર્કેટ ઇઝ ગોઈંગ અપ. હવે આના સારા દિવસો આવ્યા, આ વાળો વ્યક્તિ શું કરશે? લોસ કરશે. જસ્ટ હેવ અ લુક. શું કરવાનું? પ્રીવિયસ પ્રાઇસ પહેલાં જોવાની. તો પ્રીવિયસ પ્રાઇસ છે 15,305 એન્ડ પ્લસ હવે ન્યૂ પ્રાઇસ છે 15,410. તો ડિફરન્સ ચેક કરીએ, આવી જશે +105. નાઉ કોન્ટ્રાક્ટ વેલ્યુ કરીએ 105 into 10 into 5, so it will come to +5250, 5,250. સો નાઉ વોટ વિલ હેપન? હવે તમારી પાસે ટોટલ આટલી બેલેન્સ છે, રાઈટ. આટલું ઓલરેડી માર્જિન અકાઉન્ટમાં છે, આટલું તમે રિચાર્જ કર્યું, માર્જિન કોલ કર્યું, એન્ડ અગેન યુ આર મેકિંગ પ્રોફિટ. તો તમારી ટોટલ આ બંનેનો ટોટલ છે 31,100 એન્ડ ધ પ્રોફિટ ઓફ 5,250. સો નાવ યોર માર્જિન અકાઉન્ટ ઇઝ 36,350. યસ, લોંગ પોઝિશનનું આખું વર્કિંગ મેં તમને સમજાવ્યું. હવે શું થાય છે? હવે આપણે શોર્ટ પોઝિશન હારે હારે જોઈ લેવાની છે. માર્જિન કોલ નથી થવાનો, પણ શોર્ટ પોઝિશનમાં જો લોંગમાં આપણે પ્રોફિટ કરીએ છીએ તો શોર્ટમાં શું કરવું પડશે? લોસ 5,250, સેમ અમાઉન્ટનો. એન્ડ ધીસ અમાઉન્ટ વિલ બી એડજસ્ટેડ વિથ યોર ઇનિશિયલ માર્જિન. સો margin account actually. So if you subtract, now your balance is 38,100. Again no place for margin call. Yes. હવે next day 15,220. what is happening? Market is again going down. Market is again going down. તો હવે ફરીથી પ્રાઇઝીસને ચેક કરીએ તો પ્રાઇઝીસ પ્રીવિયસ ડેની પ્રાઇસ હતી 15,410 પ્લસ 15,220. યસ, તો ડિફરન્સ કરીએ, it is -190. okay, -190. so for total contract it will be into 10 into 5 will come to -9,500. -9,500. now this amount will be adjusted with your margin account. so if we subtract, your balance is again 26,850. 26,850. પાછી શું પ્રોબ્લેમ થઈ ગઈ? મેન્ટેનન્સ માર્જિન કેટલું છે? 27,990. આ કેટલું થઈ ગયું? લેસ દેન 27,550, વિચ ઇઝ ઓનલી 26,850 રૂપીઝ. તો હવે ફરીથી શું કરવાનું? રિચાર્જ, માર્જિન કોલ. યસ, ફરીથી. તો માર્જિન કોલ કરવા માટે હવે શું કરવાનું? ફરીથી કેટલી બેલેન્સ મેન્ટેન કરવાની છે? 31,100. સો 31,100ની બેલેન્સ કરવા માટે યુ નીડ એક્સ્ટ્રા 4,250 રૂપીઝ. સો broker will ask you to pay 4,250 રૂપીઝ એઝ માર્જિન કોલ. અને હવે તમારી બેલેન્સ આ બેનો ટોટલ જોવાની છે 31,100 ફોર ધ એડજસ્ટમેન્ટ ઇન નેક્સ્ટ ડે. ઓકે, અચ્છા, આ વાત થઈ ગઈ લોંગ પોઝિશન. શોર્ટ પોઝિશનમાં શું થશે? યુ આર મેકિંગ લોસ ઇન લોંગ પોઝિશન, સો યુ વિલ મેક પ્રોફિટ in short position and your margin account will be added. okay, top up થશે
38,100 plus 9,500 will come to 47,600. Again, no place for margin call in short position, right? चलो ऑलमोस्ट 4 દિવસ થઈ ગયા. રિમેનિંગ ડેઝ થોડું સ્પીડમાં કરશું. આઈ થિંક નાવ તમને ગ્રેપ આવી ગઈ છે. નેક્સ્ટ પ્રાઇસ, વોટ ઇઝ હેપનિંગ? સોરી, વોટ ઇઝ હેપનિંગ? પ્રાઇસ ઇઝ ગોઈંગ અપ. પ્રાઇસ ઇઝ ગોઈંગ અપ એટલે શું થશે? લોંગ પોઝિશનવાળો પ્રોફિટ કરશે, શોર્ટવાળો શું કરશે? લોસ કરશે. ચલો જોઈએ કેવી રીતના થશે. હવે આ પ્રાઇસને જોવાની છે -1520, 220 and 15,440. So what is the difference? The difference is, yes, 220. So plus 220 and convert it into the total 220 into 10 into 5. So એને જ્યારે આપણે ટોટલ કોન્ટ્રાક્ટની વેલ્યુ કરશું તો ઇટ વિલ કમ ટુ +11,000. Okay, so long position ma we are making the profit of +11,000 and this 11,000 will be added to your margin account. So your margin account is now 42,100. કેવી રીતે આવ્યું? આ બંનેનો ટોટલ થશે 31,100 which is equal to your initial margin અને એમાં તમારો 11,000 પ્રોફિટ એડ થશે તો હવે તમારું માર્જિન અકાઉન્ટ થઈ જશે 42,100. અગેન there is no place for margin call. Here you are making profit of 11,000. Here you will make loss of 11,000 in the short position and your margin account will be reduced. 47,600 minus 11,000 which will come to 36,600 for short position. Again there is no need for margin call. Yes, am I clear to all of you till here? Okay, next day what is happening? Price is going down. Price is going down. Again આ loss કરશે, આ profit કરશે. ચલો જોઈએ કઈ રીતના થશે. So now the new price is -15,440 plus 15,340. ડિફરન્સ આપણને 100 રૂપીસનો દેખાય જ છે which is -100, right? -100 into 10 into 5. Right, so શું થઈ જશે? 100 into 50 which is 5,000. So which is -5,000 loss for long position will be adjusted in the margin account, right? So margin account 5,000 થી reduce થાય તો it is 37,100 for long position. If long is making loss of 5,000 then short will make profit of 5,000 and 5,000 will be added to the margin account of short trader. So it will be 41,600. Again there is no need of margin call. Okay, next price, what is happening? Price is going up. Price is going up. Long will make profit, short will make loss. તો હવે અહીંયા કેટલો પ્રોફિટ થશે? Look at these two prices. So -15,340 plus 15,600. So what will happen? Your difference is +260 and if you convert it into the total contract value then it will come to +13,000 rupees for long position. +13,000 rupees for long position and the margin account will be added with 13,000 will come to 50,100 for long position, right? If long position is making profit, this person needs to make the loss. He'll make the loss of 13,000 and his margin account will reduce to 13,000 rupees, right? So now his margin account is 28,600. 28,600. આપણે મેન્ટેન કેટલું કરવાનું છે? 27,990. This is 28,600. Again there is no need of margin call for this person. Okay, next again what is happening? Price is going up. This person will make profit, this person will make loss. ચલો જોઈએ કેટલું થશે. So consider this price -15,600 plus 15,630 will come to -30, right? Difference clear છે, right? So -30 into 10 into 5, right? It is +30, I'm sorry, +30 into 10 into 5. So it is +1,500
long position is making profit of 1500 and that 1500 profit is added to the margin account, which is 51,600, right? No need of margin call. Long position is making profit, short position will make loss, so that will be subtracted from his margin account. So margin account is reduced to now 27100, right? Maintenance margin થી શું થઈ ગયું? રિડ્યુસ થઈ ગયું 27,100. તો હવે શું કરવાનું? હવે આને માર્જિન કોલ આપશે બ્રોકર, શોર્ટ પોઝિશનવાળાને, અને એને કેટલો માર્જિન કોલ આપશે? એને પણ ઇનિશિયલ માર્જિન જેટલું રિચાર્જ કરાવવું પડશે. તો જસ્ટ હેવ અ ડિફરન્સ વિચ ઇઝ margin call of 4,000. the total of 2 will be 31,100. અને હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં આપણે બંનેનું ટોટલ જોશું, રાઈટ? ચલો, ગો ટુ નેક્સ્ટ ડે. વોટ ઇઝ હેપનિંગ? પ્રાઇઝીસ અગેન ગોઈંગ અપ. આ પ્રોફિટ કરશે, આ બિચારો શું કરશે? લોસ કરશે. ચલો જોઈએ. હવે આ બંને પ્રાઇસ જોવાની છે. -15,630 પ્લસ 15,670. આ બંને વચ્ચે ડિફરન્સ છે +40, રાઈટ? સો +40 ઇન્ટુ 10 ઇન્ટુ 5, સો કેટલું થઈ જશે? 400 ઇન્ટુ 5 2,000 પ્લસ 2,000, રાઈટ? આ 2,000 રૂપીઝ અહીંયા ક્રેડિટ થશે. 53,600 રૂપીઝ. નો નીડ ઓફ માર્જિન કોલ. અહીંયા 2,000નો પ્રોફિટ છે. ધીસ પર્સન વિલ મેક લોસ ઓફ 2,000. હવે એની માર્જિન અકાઉન્ટ છે 31,100. એમાંથી 2,000 સબટ્રેક્ટ કરો તો આમની બેલેન્સ થઈ ગઈ 29,100. અને આપણું મેન્ટેનન્સ માર્જિન છે 27,990. ઇટ ઇઝ 29,000. અગેન ધેર ઇઝ નો નીડ ઓફ રિચાર્જ, એટલે માર્જિન કોલ આવશે નહીં, રાઈટ? લાસ્ટ ડે. what is happening? Again price is going up, this person will make profit, this person will make loss. જોઈએ કેટલું થાય છે? સો -15,670 પ્લસ 15,870. so the difference between the two is +200. total contract value 200 into 10 into 5, which will come to +10,000, right? So 10,000 will be added to this person's account. 63,600 is the total margin value, and this person will make loss of 10,000, right? અને આનું માર્જિન અકાઉન્ટ આટલાથી રિડ્યુસ થઈ જશે, તો એ થઈ જશે 19,100. 19,100 થઈ જશે. મેન્ટેનન્સ માર્જિનથી રિડ્યુસ થઈ જશે, તો માર્જિન કોલની જરૂર પડશે, અને માર્જિન કોલ થશે 12,000 rupees for the short position. okay, this is how we will do mark to market. ઓકે, હવે માર્ક ટુ માર્કેટનું તમે 10 દિવસનું ટ્રેડિંગ કરી લીધું. આપણને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એટ ધ એન્ડ ઓફ ધ 10th ડે ઇટ ઇઝ અઝ્યુમ ધેટ ટ્રેડર વિલ સ્ક્વેર ઓફ ધ પોઝિશન, અને સ્ક્વેર ઓફ કરશે પોઝિશન તો શું થઈ જશે? તમારે માર્કેટમાંથી એક્ઝિટ કરવાનું છે, બરાબર છે? હાથ ઉપર જેટલા બી પૈસા હોય એ લઈને માર્કેટમાંથી એક્ઝિટ કરવાનું છે. તો હવે માર્કેટમાંથી તમે એક્ઝિટ કરશો તો ફાઇનલી વોટ ઇઝ ધ પોઝિશન? હાથ ઉપર તમે કેટલા લઈને નીકળ્યા, રાઈટ? એ તમારે જોવાનું છે. તો આમાં તમે આટલી બધી કેલ્ક્યુલેશન કરી છે, તો હવે આપણે ફાઇનલી શું કરીએ છીએ? કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ બેલેન્સ એન્ડ ઓર નેટ profit or loss. finally what is happening to us? okay, so બંને ટ્રેડર્સનું સાથે સાથે જ કરતા જશું. લોંગ પોઝિશન, શોર્ટ પોઝિશન. યસ, લોંગ એન્ડ શોર્ટ, બરાબર છે? ચલો જોતા જઈએ. સૌથી પહેલી એન્ટ્રી આપણે કરશું ક્લોઝિંગ માર્જિન અકાઉન્ટ. ક્લોઝિંગ માર્જિન અકાઉન્ટ લોંગ માટે ક્લોઝિંગ માર્જિન અકાઉન્ટ છે 63,600, બરાબર છે? અને શોર્ટ માટે ક્લોઝિંગ માર્જિન અકાઉન્ટ કેટલું છે? જસ્ટ હેવ અ લુક. આ બંનેનો ટોટલ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ ઇનિશિયલ માર્જિન 31,100. હવે શું થશે એના પછી આગળ? તો કે આમાં તમારે શું કન્સિડર કરવાનું છે? આટલા તમે પૈસા લઈને નીકળ્યા બહાર, આટલા તમારા હાથ ઉપર છે, પણ એની સામે તમે શું કર્યું? એની સામે તમે આ વસ્તુ છે એ પે કરી છે. ધીસ ઇઝ યોર એક્સપેન્સ, એટલે સબટ્રેક્ટ કરવાનું. માર્જિન કોલ પેડ, બરાબર છે? રૂલ્સ એક્સચેન્જના મીટ કરવા માટે તમે માર્જિન્સ કોલ પે કર્યા બ્રોકરને. તો હેવ અ લુક. અહીંયા તમારી પાસે બે માર્જિન કોલ્સ છે.
this and this. So 12,250 plus 4250 is equal to 12,250 plus 4250 is equal to 16,500. યસ, અને આમાં તમે કર્યું છે 4,000 પ્લસ 12,000 વિચ ઇઝ ઇક્વલ ટુ 16,000. બરાબર છે. એકમાં તમારા ટોટલ માર્જિન કોલ્સ હતા 16,500 અને આમાં તમારા માર્જિન કોલ્સ છે 16,000. આટલી બેલેન્સ તમારે ઘટાડવી પડશે હિરાઈસ, કારણ કે તો તમે એક્સ્ટ્રા એક્સપેન્સ કર્યો છે. સો વેન યુ રિડ્યુસ ઇટ તો લોંગ પોઝિશનવાળા માટે થઈ જશે 47,100 અને આ વ્યક્તિ માટે થઈ જશે 31,100 minus 16,000 which is equal to 15,100. right? This is what you have adjusted. હવે આની સાથે સાથે શું થશે તો આની સાથે સાથે તમે કન્સિડર કરશો વોટ યુ હેવ ડન, વોટ યુ હેવ મેડ એઝ યોર ઇનિશિયલ માર્જિન. તો ઇનિશિયલ માર્જિનમાં તમે આમાં વર્કિંગ શું કરી હશે તો કે 47,100 મારી પાસે ખાલી હાથ ઉપર વહીધા, પણ એમાંથી ઇનિશિયલ માર્જિન મેં કેટલી મૂકેલી હતી અકાઉન્ટમાં 31,100. સો અગેન એ પણ મેં શું કર્યું હતું, મારા ઘરના પૈસા કાઢ્યા હતા ને. સો ઇનિશિયલ માર્જિન paid when entering into the account which is 31,100. 31,100 આમાંથી સબટ્રેક્ટ કરશો, you will make 16,000 as your profit, right, at the end of 10 days. આમાં શું થશે, આમાં પણ તમે ઇનિશિયલ માર્જિન તો આપી જ છે. યસ, કેટલી આપી છે 31,100. ધીસ ઇઝ યોર એક્સપેન્સ. ખાલી 15,100 જ તમારી પાસે હાથ ઉપર હતા. સો 31,100 minus 15,100 is equal to minus 16,000 which is loss for the short position, right? આટલું યાદ રાખવાનું છે. લોંગ પોઝિશનવાળો ફાઇનલી જેટલો પ્રોફિટ કરશે એટલો જ લોસ શોર્ટ પોઝિશનવાળો કરશે. જો લોંગવાળો લોસ કરતો હશે તો શોર્ટવાળાને એટલો જ શું કરવો પડશે, પ્રોફિટ. ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ. બરાબર છે. આમ પણ તમારે ક્રોસ ચેક કરતું જવાનું. -1,500 પ્લસ 1,500 -10,750 પ્લસ 10,750 એ એક્ઝેક્ટલી ઊંધું મિરર ઇમેજ થશે. રાઈટ. સાથે સાથે શું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ જગ્યાએ માર્જિન કોલ્સ આવશે, અને માર્જિન કોલ્સ ક્યારે આવશે, વેન યુ આર ગેટિંગ lower to your maintenance margin. Okay, this is the full-fledged example of your mark to market mechanism, and this is a 14 mark example and cash marks. Okay.